નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાદથી પાચન સુધી આ પ્રકરણમાં બારીવાળું પેટ એમના વિશે આપણે માહિતી મેળવી હતી. ખરેખર બારીવાળું પેટ હોતું નથી, પરંતુ આપણે એ સરસ મજાની જે વાર્તા હતી એ વાર્તા દ્વારા એ જાણ્યું કે જે આપણે પાચક રસ છે આપણા જઠરની અંદર, એ પાચક રસને નળી વાટે બહાર કાઢી એક ગ્લાસ છે એ ગ્લાસની અંદર મૂકો, પછી એની અંદર ખોરાકના ટુકડા મૂકો અને આપણે ખોરાક ખાઈએ તો બંનેમાંથી ક્યાં ખોરાક છે જલ્દી પચી જાય છે અથવા તો એમનું પાચન થાય છે. તો એ વાર્તા દ્વારા આપણે જોયું કે આપણા શરીરની અંદર જઠરમાં ખોરાકનું પાચન ઝડપથી થાય છે. બંનેને સરખું તાપમાન આપવામાં આવે, બંનેને પાચક રસ પણ સરખો મળતો હોય છતાં પણ શરીરની અંદર ખોરાકનું પાચન છે ઝડપથી થાય છે. જ્યારે ગ્લાસની અંદર જે પાચક રસ લીધેલો હતો અને એમાં જે ખોરાકના ટુકડા મૂકેલા હતા એ શરીરની અંદર ખોરાકનું પાચન થતાં જેટલો સમય લાગે છે એના કરતાં ડબલથી વધારે સમય લે છે, એ આપણે જોયું હતું. આજે આપણે યોગ્ય આહાર દરેક બાળકનો અધિકાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જન્મતાની સાથે જ મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયા છે. તમે જાણો છો કેટલા મૂળભૂત અધિકાર આપણને પ્રાપ્ત થયા છે? કદાચ નહીં જાણતા હો. આપણને 6 મૂળભૂત અધિકાર જન્મતાની સાથે જ પ્રાપ્ત થાય છે. પહેલાં છે, ભારત જ્યારે આઝાદ થયો ત્યારે આપણને મૂળભૂત 7 અધિકાર મળ્યા હતા. પછી એમાંથી મિલકત રાખવાનો જે અધિકાર છે એ અધિકાર છે નાબૂદ કરવામાં આવ્યો અને એ અધિકારની જગ્યાએ એમને આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવે છે. તો બાળકો, તમને એ પ્રશ્ન થાય ને કે મિલકત નહીં રાખવાની, તો આપણે બધા પાસે તો મિલકત હોય છે. આપણું ઘર છે એ આપણી મિલકત છે, આપણી પાસે જમીન હોય એ આપણી મિલકત છે, કોઈ જગ્યાએ પ્લોટ લીધો હોય તો એ મિલકત છે. તો આપણે લઈએ છીએ તો ખરા, તો મિલકતનો અધિકાર નાબૂદ કેવી રીતે થયો એ પ્રશ્ન થવો જોઈએ ને. તો એ પ્રશ્ન એવી રીતે થાય છે કે જ્યારે પણ આપણી મિલકત, માની લો કે તમારે કોઈ હાઈવે ટચ તમારી જમીન છે અને ત્યાં નેશનલ હાઈવે કે હાઈવે છે એ રોડ પોળો બનાવવો છે, તો તમારી જમીન છે એમાં કપાતમાં જતી હોય તો તમારે ગવર્મેન્ટને એ આપવી પડે છે, જેને જમીન સંપાદન ધારા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે કે જ્યાં જનહિત જોડાયેલું હોય ત્યાં આપણે આપણી પોતાની મિલકત હોવા છતાં પણ ગવર્મેન્ટને મિલકત આપવી પડતી હોય છે અને ગવર્મેન્ટ એટલે કે સરકાર આપણને એમનું યોગ્ય વળતર આપે છે. બરાબર? તો એવી રીતે આપણને શિક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સંપ્રદાય એટલે કે કોઈ પણ ધર્મ અંગીકાર કરવાની છૂટ, સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અધિકાર, આવા આપણને 6 અધિકાર પ્રાપ્ત થયા છે. અને એમાંનો એક અધિકાર મૂળભૂત અધિકારની અંદર ના કહી શકીએ આપણે, પણ પેટા અધિકાર કે આપણને યોગ્ય આહાર છે મળવો જોઈએ, પોષણક્ષમ આહાર મળવો જોઈએ, એ દરેક બાળકનો અધિકાર છે. અને એના માટેથી જ આપણી સરકાર છે એ મધ્યાહન ભોજન યોજના ચલાવે છે. પછી આંગણવાડીની અંદર આપણે જોઈએ તો આંગણવાડીમાં જે બાળકો જાય છે એ બાળકોને બાલભોગ આપવામાં આવે છે, બાલભોગ ચોકલેટ આપવામાં આવે છે, સુખડી આપવામાં આવે છે. પછી બાલભોગનો જે લોટ આવે છે તો એ પણ પોષણક્ષમ હોય છે, એટલે કે બાળકોને યોગ્ય પોષણ મળી રહે એના માટેથી આપણી ગવર્મેન્ટ વિવિધ યોજનાઓ લાગુ કરે છે અને દરેક બાળકને પોષણ પ્રાપ્ત થાય એના માટેના પૂરતા પ્રયત્ન કરે છે. આ ઉપરાંત કિશોરી યોજના પણ ચાલે છે, જેમાં દીકરી છે 13-14 વર્ષની થાય અને 18 વર્ષની થાય ત્યાં સુધી એમને દાળ, ચોખા, તેલ, આવી બધી વસ્તુઓ, નમકની થેલી, આવી વસ્તુઓ એમને આપવામાં આવે છે અને એમનું પ્રમાણ કિલો, 500 ગ્રામ એવી રીતે હોય છે અને પર મંથ એ આપવામાં આવતું હોય છે. બરાબર? તો આ રીતે વિવિધ યોજનાઓ છે કાર્યરત હોય છે અને મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને પોષણક્ષમ ખોરાક આપવા માટે, બાળકો છે કુપોષિત ના રહે
અથવા તો બાળક છે બપોરે એમના માતા પિતા જો મજૂરી કામ માટે જતા હોય તો બાળક ભૂખ્યું ના રહે એના માટેથી શાળાની અંદર મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે, એટલે કે બાળકોને ત્યાં જમવા આપવામાં આવે છે. હવે તમે 2 બાળકો વિશે વાંચ્યું, બરાબર. કયા 2 બાળકો વિશે આપણે જોયું ગયા લેક્ચરમાં? તો કે રશ્મિ અને જયેશ. રશ્મિ 5 વર્ષની છે પણ એમની ઉંમર કરતાં એ નાની દેખાય છે, 3 વર્ષની હોય એવું જ લાગતું હતું. જ્યારે જયેશ 7 વર્ષનો છે પણ પોતાની ઉંમર કરતાં ખૂબ મોટો દેખાય છે. તો એની પાછળનું કારણ શું એ આપણે જાણ્યું કે આ બંને બાળકોને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો ન હતો, એટલા માટે એમના વિકાસની અંદર અવરોધ આપણને જોવા મળે છે. એક જયેશ કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નહોતું, એટલે એ મોસ્ટ ઓફ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાતો. બીજી તરફ રશ્મિ કે જેને એક દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર નહોતું પ્રાપ્ત થતું, એના લીધેથી રશ્મિ છે એમનો વિકાસ યોગ્ય નહોતો થયો. તો અહીંયા તો આપણે ફક્ત આ 2 બાળકો વિશે જોયું. તો આપણા દેશની અંદર લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે. જેટલા બાળકો છે દેશની અંદર એમાંથી અડધા બાળકો રશ્મિ જેવા છે કે જેમને પૂરતું જમવાનું પ્રાપ્ત થતું નથી. આખા દિવસની માંડ 2 થી 3 રોટલીઓ જ એમને જમવા માટે પ્રાપ્ત થાય છે. તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આ બાળકો નબળા અને માંદા એટલે કે વારંવાર બીમાર રહે છે, પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો અધિકાર છે, બરાબર. એટલે કે દરેક બાળકનો એ અધિકાર છે કે એમને યોગ્ય આહાર છે પ્રાપ્ત થવો જોઈએ. હવે અહીંયા એક સરસ મજાની ફરી પાછી આપણને વાત કીધી છે. ગોમતી નામની યુવતીની આ વાત છે. ગોમતી 30 વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે, એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી, કેમ કે ખેતીમાં કામ કરતા હોય, ખેત મજૂરી, તો ચોમાસાની ઋતુ દરમિયાન કામ ખૂબ ઓછું હોય છે, નીંદણને એવું જ હોય છે. તો ખેડૂત જે એમના જમીનના માલિક છે એ લોકો જાતે કરી લેતા હોય છે, બરાબર. એટલે એમને જોઈએ એટલી મજૂરી પ્રાપ્ત થતી નથી. એટલે કે થોડા મહિના જ એવા હોય છે કે એમને રોજ કામ છે મળી રહે છે. તો આ છે પૂરું છે એ કમાઈ શકતી નથી, માટે એમના બાળકોનું પૂરતું પ્રમાણમાં એ પોષણ કરી શકતી નથી, પોષિત કરી શકતી નથી. તે હવે આજે થોડા મહિના એને કામ નથી મળતું ત્યારે એ શું કરે છે? તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા. કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે, જેમાંથી આપણે ચોખા મેળવીએ છીએ. હવે ચોખા છે અહીંથી જ બીજા રાજ્યમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે. આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે, બરાબર. તો આપણને પ્રશ્ન થાય ને. તો એના માટે શું કરવું જોઈએ કે અનાજ છે સંગ્રહ કરેલો બગડી જાય એના કરતાં તો આવા જે લોકો છે એમને જો એ આપવામાં આવે તો એમના બાળકોને એમને પૂરતું પોષણ છે પ્રાપ્ત થઈ શકે, બરાબર. હવે એમાં આગળ જોઈએ. તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી? તેના માટે શા કારણો છે? જો તમે એવા બાળકોને જાણતા હોય તો કયો. હા, મારી શાળાએ જતા રસ્તામાં એક ઝૂંપડપટ્ટી આવે છે. ત્યાં એક બાળક રહે છે. તેના પિતા મૃત્યુ પામ્યા છે અને મા આખો દિવસ છૂટક મજૂરી કરે છે. તેથી તે બાળકને પેટ પૂરતું જમવાનું પ્રાપ્ત થતું નથી. હવે બીજું છે, તમે ક્યારેય ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? ક્યાં? તો એમને આપણે કોલ્ડ સ્ટોરેજ કહીએ છીએ, બરાબર. કે જ્યાં આવી રીતે સંગ્રહ થતો હોય. પછી અનાજ રાખવા માટેના પણ ગોડાઉન હોય છે, તો ત્યાં સંગ્રહ છે થતો હોય છે. આપણે GIDCમાં જઈએ તો ત્યાં મોટા મોટા ગોડાઉન હોય છે જેમાં અનાજનો, શાકભાજી જેમ કે કંદમૂળમાં બટાકા, સુરણ, એમનો ત્યાં સંગ્રહ છે કરવામાં આવતો હોય છે, બરાબર. તો મેં અનાજનું ગોડાઉન જોયું છે, તેમાં વિવિધ પ્રકારના અનાજનો સંગ્રહ થયેલો હોય છે. અમારા તાલુકા મથકે સરકારી અનાજ ગોડાઉન આવેલું છે. તેમાં રેશનિંગની દુકાનો માટેના અનાજનો સંગ્રહ થાય છે, બરાબર.
તો હવે આપણે બાળકો એ જોવાનું છે કે આ પ્રકરણમાંથી આપણને શું શીખવા મળે છે. તો તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે. તમે આ કેવી રીતે સમજાવશો? લખો. તો તમે કેવી રીતે આ બંને પ્રશ્નને સમજાવશો? જો પહેલો પ્રશ્ન તો બાળકો આપણે એ રીતે સમજાવી શકીએ કે શરદી થવાથી આપણું નાક છે બંધ થઈ જાય છે. સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે. એટલે નાક બંધ હોવાથી, શરદી થવાથી આપણે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી. હવે પ્રશ્ન બીજો, આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે, તો આ આપણે કેવી રીતે સમજાવી શકીએ? તો ચાલો જોઈએ એમના માટે. આપણા મોંમાં લાળ ગ્રંથિમાં લાળ રસ સ્ત્રવે છે. લાળ રસ સ્ત્રવવો એટલે કે લાળ રસ ઝરે છે. આપણું મોં હંમેશને માટે ભીનું હોય છે. તમે ક્યારેય આ નોંધ લીધી છે બાળકો? ન લીધી હોય તો આ લેક્ચર જોયા પછી એમની નોંધ લેજો કે તમારું મોં છે ક્યારેય એકદમ કોરું હોતું નથી, સતત ભીનું રહે છે. શા કારણે? કારણ કે આપણા મોંમાંથી પાચક રસ છે, લાળ રસ જેને કહીએ છીએ, લાળ રસનું સ્ત્રવન થાય છે એટલે કે લાળ રસ ઝરે છે. બરાબર? તો ટાઇલિન નામનો આ લાળ રસ હોય છે. એ ખોરાકની સાથે આપણે જ્યારે ખોરાક મોંમાં મૂકીએ, કોળીઓ મોંમાં મૂકીએ ત્યારે એક આપણે ચાવતા હોઈએ છીએ ત્યારે આ લાળ રસ છે એની અંદર ભળતો જાય છે અને ખોરાકને પોચો અને સુપાચ્ય બનાવે છે. બરાબર? તો આ લાળ રસ છે ઝરે છે. ખોરાકને બરાબર ચાવવાથી તેમાં લાળ રસ ભળે છે. આ લાળ રસથી જ મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે. રોટલા કે રોટલીને ખૂબ ચાવવાથી મીઠો લાગે છે. આ દર્શાવે છે કે ખોરાકમાં લાળ રસ ભળવાથી શર્કરા બને છે, જેને લીધે ખોરાક આપણને ખૂબ મીઠો લાગે છે. આમ ખોરાકમાં લાળ રસ ભળવાથી મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે એમ આપણે સમજાવી શકીએ. બરાબર? અથવા તો એમ આપણે સમજી શકીએ. તો આ પ્રકરણમાંથી આપણને સ્વાદથી પાચન સુધી એમાં ઘણી બધી બાબતો છે આપણને શીખવા મળી છે. હવે એક મારે તમને તમારી સાથે ચર્ચા કરવાની છે. આપણે ગયા લેક્ચરમાં જે બારીવાળું પેટ છે એની અંદર ડૉક્ટર બ્યુમોન્ટ એમની વાત કરી હતી કે આ જે મોર્ટિન છે એમના પેટમાં કાણું હતું અને આ ડૉક્ટર બ્યુમોન્ટ છે એના પર રિસર્ચ કરતા હતા. બરાબર? તો હવે અનુમાન કરો કે તમે ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોવ તો તમે આપણા પેટના રહસ્ય જાણવા કયા પ્રયોગ કર્યા હોત? તો તમારે તમારા પ્રયોગ વિશે લખવાનું છે. એટલે કે એ બાબતે તમારે તમારા મંતવ્ય કહેવાના છે કે આ જગ્યાએ તમે હોત તો શું કરત? તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એક નમૂનો બતાવું છું કે આવી રીતે આ પ્રશ્નનો જવાબ છે લખી શકાય. પછી તમે તમારા શબ્દમાં ઢાળી અને આ પ્રશ્નનો જવાબ મને હોમવર્કમાં લખીને મોકલજો. ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના એક સૈનિકના પેટના રહસ્યો જાણવા 9 વર્ષ સુધી પ્રયોગો કર્યા અને પેટના ઘણા બધા રહસ્ય પણ એમણે જાણ્યા. બરાબર? એટલે કે ફક્ત એમને પ્રયત્ન જ ન કર્યા પરંતુ એ જાણ્યું પણ ખરું કે કેવી રીતે થાય છે. જો હું ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોત તો તેમની જેમ જ પેટના રહસ્ય જાણવા નીચે મુજબના વિવિધ પ્રયોગો મેં કર્યા હોત. પહેલું, મારા પ્રયોગની શરૂઆત મોંના લાળ રસથી કરત. લાળ રસ ભોજનમાં ભળવાથી શું થાય છે એ શોધ કરત. લાળ રસ ભળેલો ખોરાક કેટલા સમયમાં પચે છે? ખોરાક સીધો જ ગળી જઈએ તો તેવો ખોરાક કેટલા સમયમાં પચે છે? આ હું શોધવાનો પ્રયત્ન કરત. બીજું, જઠરમાં ગયેલો ખોરાક કેટલો સમય વલોવાય છે? ક્યારે નાના આંતરડામાં આવે છે? એ પણ હું શોધવાની ટ્રાય કરત. પછી ત્રીજું, નાના આંતરડામાં ખોરાક કેટલો સમય રહે છે? તેમાં કયા પાચક રસો ખોરાકના ઘટકનું પાચન કરે છે? આ બાબત પણ મેં જાણવાનો પ્રયત્ન કર્યો હોત. ત્યાર પછી અપચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે ત્યારે ત્યાં કઈ પ્રક્રિયા થાય છે એ પણ હું જાણવાની પ્રયત્ન કરત. અને ત્યાર પછી
સૌથી અગત્યનું, આપણને ભૂખ સાથી લાગે છે? આ બધા પ્રશ્નના ઉત્તર મેળવવા પ્રયોગો કરીને શરીરમાં આપણા પેટ વિશેના ઘણા બધા રહસ્ય જાણવાના પ્રયત્નો કર્યા હોત. તો બાળકો, તમારે પણ તમારા શબ્દની અંદર લખવાનું છે કે તમે જો ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોત તો તમે તમારા પેટના રહસ્ય જાણવા માટે શું કરત? બરાબર, એ લખી, એમનો આન્સર લખી અને તમારે મને હોમવર્કમાં મોકલવાનો રહેશે. ઓકે, હવે હજુ એક થોડુંક એની અંદર આપણે જોવાનું છે. બરાબર, તો આમાંથી 1-2 માર્કના કેવા પ્રશ્ન પૂછી શકાય, એવું કેવા પ્રશ્ન હોઈ શકે એ આપણે જરાક જોઈએ. જો, એક તો 1-2 વાક્યમાં જવાબ આપો. એની અંદર ખોરાકના 6 સ્વાદ, આપણે પ્રકરણની શરૂઆતમાં જ જોયું કે ખોરાકમાં જે સ્વાદ છે એના પ્રકાર કેટલા હોય છે. બરાબર, તો ખોરાકના 6 સ્વાદ હોય છે. પછી એ કયા કયા છે? તો કે ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો. પછી બીજો પ્રશ્ન એવી રીતે પૂછી શકાય, ખાટો સ્વાદ હોય તેવા 2 પદાર્થના નામ જણાવો. તો ખાટો સ્વાદ હોય તેવા 2 ખાદ્ય પદાર્થોના નામ લીંબુ અને આમલી. પછી ખાટો સ્વાદ હોય તેવા 2 ખાદ્ય પ્રવાહીના નામ ટામેટાનો સૂપ અને મોસંબીનો રસ. પછી કડવો સ્વાદ હોય તેવી 2 વાનગી, જેમાં કારેલાનું શાક અને મેથીના લાડુ આવશે. પછી કડવો સ્વાદ હોય તેવા 2 રસના નામ આપવાના છે. જો પહેલાં આપણે કડવો સ્વાદ હોય ને તેવી વાનગીના નામ જોયા, હવે કડવો સ્વાદ હોય ને તેવા 2 રસના નામ જોવાના છે. તો એમાં આવશે લીમડાના મોરનો રસ અને અરડૂસીનો રસ. આ રસ છે કડવો હોય છે. પછી પાચન તંત્રના અવયવ જણાવો. પાચન તંત્ર આપણું જે છે તો એમાં કયા કયા અવયવ છે એમના વિશે જાણવાનું છે. તો એની અંદર આવશે મોં, દાંત, જીભ, પછી અન્નળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. તો આ પાચન તંત્રના 5 અવયવો છે. ત્યાર પછી પાચન અંગો કોને કહે છે એવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે. પછી એવો પ્રશ્ન પણ પૂછી શકાય, એસિડિટી એટલે શું? તો ખોરાકનું સારી રીતે પાચન ન થાય એટલે કે અપચો થાય ત્યારે પેટમાં બળતરા થાય છે. આને એસિડિટી કહે છે. બરાબર, તો આ પ્રકરણમાંથી આવી રીતે 1-2 વાક્યમાં પૂછી શકાય તેવા પ્રશ્ન છે આટલા નીકળી શકે. આ ઉપરાંત 3થી 4 વાક્યમાં જવાબ લખો એવા પ્રશ્ન પણ પૂછી શકાય. ટૂંકમાં ઉત્તર લખો એવા પ્રશ્ન પણ પૂછી શકાય. જેમ કે ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ? તો એ ટૂંકમાં જવાબ આપવાનો. પછી મુદ્દાસર જવાબ આપો વિશેષ ડીપમાં. તો ખોરાકનું પાચન કઈ રીતે થાય છે સમજાવો એવા પ્રશ્ન પણ પૂછી શકાય. બરાબર, જેને આપણે મોટા પ્રશ્ન કહીએ છીએ. હવે આપણે જે પાચન અંગના કાર્ય જોયા ને એ કેવી રીતે કામ કરે છે ને એ આપણે જોવાનું છે. તો પાચન અંગના કાર્ય એમાં પહેલું લઈએ મોં, જીભ અને દાંત. એ કેવી રીતે કામ કરે છે? તો મોંમાં ખોરાક સાથે લાળરસ ભળે છે. જીભ લાળરસ ભેળવવાના કામમાં મદદ કરે છે તથા સ્વાદ પારખે છે. દાંત ખોરાકને ચાવી ચાવીને નાના કણમાં ફેરવે છે. પછી આવે છે અન્નળી. તે ખોરાકને મોંમાંથી જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આવે છે જઠરનું કામ. તે ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. જઠરમાં ખોરાક સાથે પાચક રસ ભળે છે. તેમાં ખોરાકનું અંશતઃ પાચન થાય છે. ત્યાંથી આગળ વધીએ એટલે આવશે નાનું આંતરડું. હવે ચાલો જોઈએ નાનું આંતરડું શું કામ કરે છે. તો તે મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે. પચેલા ખોરાકના ઘટકો નાના આંતરડાની દિવાલમાં શોષાય છે. અને પછી આવે છે મોટું આંતરડું. તે ખોરાકમાંથી પાણી શોષવાનું કાર્ય કરે છે. તો આ રીતે પાચન અંગો છે એ કાર્ય કરતા હોય છે. બરાબર, તો બાળકો મજા આવીને આ પ્રકરણમાં સ્વાદથી પાચન સુધી. એટલે કે આપણે શરૂઆતમાં
સ્વાદના જે 6 પ્રકાર છે એ 6 પ્રકાર જોયા અને પછીથી જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને કેવો સ્વાદ મળે છે અને આપણા ખોરાકનું પાચન કેવી રીતે થાય છે શરીરમાં એમના વિશે આપણે માહિતી મેળવી. તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. પ્રકરણનું નામ છે કેરીઓ બારે માસ. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ બાળકો.